સવારનો નાસ્તો હોય કે સાંજનું જમવાનું, ગુજરાતીને જેના વિના બિલકુલ નથી ચાલતું એવી ભાખરી આજે બનાવીશું. નવી ફ્લેવર અને સ્વાદ સાથે આ ભાખરી બનાવવાના છીએ. લસણિયા જુવાર બાજરીની ભાખરી બનાવીશું. થેપલા ઢેબરા બનાવતા હોઈએ છીએ, પરંતુ ભાખરી છે તે ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવી છે. ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી છે. ભાખરીમાં આપણે એક ચટણીનો ઉપયોગ કરવાના છીએ, જે કાઠિયાવાડી ચટણી કહેવાય. એ ચટણી બનાવવા માટે એક ખલમાં લસણ, મરચું અને મીઠું એડ કરવાના છે અને તેને અધકચરું વાટી લેવાના છે. તમારે મિક્સર જારમાં એડ કરવું હોય તો કરી શકાય અને બનાવી શકાય. તમારી પાસે લસણની ચટણી બનાવેલી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય. ફ્રેશ બનાવેલી લસણની ચટણીની ફ્લેવર વધુ સારી આવતી હોય છે. ચટણીને અધકચરી વાટી લીધી છે, તેમાં તલ અને કોથમીર એડ કરવાના છે અને 4 થી 5 વાર તેને વાટી લેવાનું છે. આવું કરવાથી તલ અને કોથમીરમાંથી તેની ફ્લેવર રિલીઝ થશે અને ભાખરી વધુ ટેસ્ટી બનશે. મેં અત્યારે તલ અને કોથમીરનો ઉપયોગ કર્યો છે. જો વિન્ટરમાં મેથી આવતી હોય તો મેથીનો પણ ઉપયોગ કરી શકાય, એના ભાખરી બનાવી શકાય. ડેફિનેટલી ખૂબ ટેસ્ટી લાગે છે. અધકચરી વાટેલી ચટણી રેડી થઈ ગઈ છે. હવે એક બાઉલમાં આપણે લોટ લેવાના છે, જેમાં જુવાર અને બાજરી બંને અડધો અડધો કપ લીધા છે. સાથે 2 ચમચી રવો એડ કરું છું. રવો એડ કરવાથી ટેક્સચર વધુ સારું આવતું હોય છે અને જે ક્રિસ્પીનેસ છે તે પણ સારી આવતી હોય છે. તમારે અવોઇડ કરવું હોય તો કરી શકાય, અથવા તમે ભાખરીનો કકરો લોટ પણ એડ કરી શકો, તેનાથી પણ ટેક્સચર સારું આવશે. ત્યારબાદ હિંગ, હળદર અને હાથેથી ક્રશ કરેલો અજમો એડ કરીશું. જુવાર બાજરીના લોટ સાથે અજમાનો સ્વાદ સરસ લાગતો હોય છે. ભાખરીને વધારે સ્વાદિષ્ટ બનાવી દે છે. તમારે જીરાનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, એ પણ સારું લાગે છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ચટણીમાં એડ કરેલું છે, માટે ધ્યાનથી ઉમેરવાનું છે. અને તૈયાર કરેલી જે ચટણી છે તે પણ ઉમેરી દેવાની છે. 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ પાણીની મદદથી મીડિયમ ટાઈટ કણક તૈયાર કરવાની છે. ભાખરીમાં પણ હવે ઘણી બધી ફ્લેવર બનાવતા હોઈએ છીએ અને બહાર પણ મળતી હોય છે, જેમાં આપણી જીરા ભાખરી, બિસ્કિટ ભાખરી, મસાલા ભાખરી હોય જ છે. આને પણ તમે બિસ્કિટ ભાખરીની જેમ બનાવી શકો છો. શેલો ફ્રાય કરી શકાય અને એકદમ ધીમા તાપ પર તમે તળી અને બનાવી શકો. ખૂબ ટેસ્ટી લાગે છે. જો તમે ટ્રાવેલિંગમાં જતા હોય તો ડેફિનેટલી એવી રીતે બનાવી અને લઈ જઈ શકાય. 10 થી 15 દિવસ સુધી સારી રહેતી હોય છે. આ ભાખરીમાં કાઠિયાવાડી ચટણીનો ઉપયોગ કર્યો છે. તમે મહારાષ્ટ્રીયન ઠેચા ચટણી પણ બનાવી અને એડ કરી શકો છો. તેનો પણ સ્વાદ ખૂબ સરસ લાગતો હોય છે. કણકને બાંધી લીધા પછી 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તેલવાળા હાથ કરી મીડિયમ સાઇઝનો લુવા બનાવી લેવાનો છે અને અટામણ વિના તેને વણી લેવાનો છે. ભાખરીની થિકનેસ મીડિયમ રાખવાની છે. બાજરી અને જુવારનો લોટ હોવાથી કિનારી છે તે તૂટી જતી હોય છે અને ભાખરી એક સરખી બને તેના માટે મેં અત્યારે કૂકી કટરનો ઉપયોગ કર્યો છે. તમે વાડકીનો પણ ઉપયોગ કરી શકો, કે જેનાથી બધી ભાખરી છે તે એક સરખી બને. ભાખરીને શેપ આપી દીધા પછી ફોક અથવા નાઇફની મદદથી ભાખરીને પ્રિક કરી લેવાની છે. આવું કરવાથી ભાખરી શેકતી વખતે ભાખરી એક સરખી શેકાશે અને ક્યાંયથી કચાશ નહીં રહે અને સાથે એકદમ બિસ્કિટ ભાખરી જેવું તેનું ટેક્સચર આવશે, વધારે ક્રિસ્પી બનશે. આવી રીતે બધી ભાખરીને વણી અને શેપ આપી દેવાનો છે. ત્યારબાદ એક તવાને ગરમ કરી અને ભાખરીને શેકવા માટે રાખી દઈશું. ઉપરનો ભાગ છે તે અંદર આવે એવી રીતે ભાખરીને મૂકવાની હોય છે. અને મારી તવાની સાઇઝ મોટી છે તો એકસાથે 3 ભાખરી શેકવા માટે રાખી દઉં છું. ગુલાબી રંગની ભાત પડે પછી સાઈડ ચેન્જ કરી લેવાની છે અને ધીમીથી મધ્યમ આંચ પર આ ભાખરીને શેકવાની છે, કે જેથી અંદર સુધી સરસ રીતે શેકાઈ જાય અને સરસ ક્રિસ્પી બને. અત્યારે આ ભાખરીનો ઘીનો ઉપયોગ કરી અને શેકું છે. તમારે તેલ લેવું હોય તો પણ લઈ શકાય. બંને બાજુ ઘી લગાવી થોડું દબાવી અને ભાખરીને બંને બાજુ સરસ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે. આ ભાખરીને તમારે ટ્રાવેલિંગમાં લઈ જવી હોય તો તમે પેનમાં શેલો ફ્રાય કરી અને બનાવી શકો. ભાખરી સરસ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તેને સર્વ કરીશું. આ ભાખરી એટલી ટેસ્ટી હોય છે, તમે એકલી પણ ખાઈ શકો. દહીં, માખણ કે પછી રાયતા જોડે સર્વ કરી શકાય તેવી છે. ચા કોફી જોડે પણ સરસ લાગે છે અને તમારી મનગમતી ચટણી સાથે પણ તમે તેને સર્વ કરી શકો તેવી છે. મારી આ ટેસ્ટી અને હેલ્ધી લસણિયા જુવાર બાજરીની ભાખરીની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.